આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણના રોડ રસ્તા ખરાબ હાલતમાં જોવા મળે છે। પાટણના રોડ રસ્તા ઉપર સવાર થઈને નીકળીએ તો કમરના મણકાની તકલીફ ઊભી થઈ જાય અને ડોક્ટરોના ખિસ્સા ભરાઈ જાય એવું લાગી રહ્યું છે। પાટણ શહેરમાં નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરને કદાચ આ કમરની સમસ્યાની તકલીફ નહીં થતી હોય, કેમ કે તેમને આ રોડ ઉપર ચાલવા કે જવાનું થતું નહીં હોય, પરંતુ એક સામાન્ય નાગરિક જે મધ્યમ વર્ગના વ્યક્તિઓ આ રોડ ઉપર અવરજવર કરતા હોય છે તેમને ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે। પાટણના સુભાષ ચોક નાણાવટી સ્કૂલ પાછળના ભાગમાં લગભગ છેલ્લા 4 વર્ષથી રોડ તૂટી જવાની સમસ્યા રહી છે અને 4 વર્ષથી આ અનુસંધાને મંજૂરી પણ આપવામાં આવી છે કે આ રોડને ફરીથી બનાવવામાં આવે, પરંતુ આ રોડને મંજૂરી મળવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ અને રોડ એની એ જ હાલતમાં જોવા મળ્યો છે। પાટણ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક વિસ્તારમાં નાણાવટી સ્કૂલ પાસે આવેલો રસ્તો ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। અહીંયાના રહેવાસીઓને પૂછતા તેમણે જાણ કરી છે કે આ રસ્તો બનાવવાની અરજીઓ ઘણી સમય પહેલાં આપેલી છે અને આ રસ્તો બનાવવાની અરજીઓને લગભગ સમય 3 થી 4 વર્ષ થઈ ગયો છે, પરંતુ આ રસ્તાને હજુ કોઈ સુધારા જોવા મળતા નથી। પરંતુ શું આ નગરપાલિકા આ રસ્તો પહેલાંની જેમ સુવ્યવસ્થિત કરશે કે નહીં કરે, કંઈ ખબર મળતી નથી, જેને લઈને હવે સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને નગરપાલિકા તંત્રને પ્રશ્નો કર્યા છે, પરંતુ તંત્ર એટલું બેજવાબદાર છે કે તેઓને આ રોડ રસ્તાની જાણે કોઈ પણ પ્રકારની લેનદેન ન હોય તેવું વર્તન સ્થાનિક લોકો સાથે કરી રહ્યા છે। જો છેલ્લા 4 વર્ષથી આ રોડને મંજૂરી મળી ગયેલ છે તો પછી આ રોડ કેમ બનાવવામાં આવતો નથી તે એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે। સ્થાનિક લોકો રોડ માટે પ્રશ્નો કરે છે તો નગરપાલિકા તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં લીધું નથી અને જવાબ સુદ્ધા આપવા તૈયાર નથી। છેવટે મીડિયાના માધ્યમથી સ્થાનિક લોકોએ તેમની તકલીફ વ્યક્ત કરી અને હવે નઠોડ નગરપાલિકાના સદસ્યોને આનાથી કોઈ ફેર પડે છે કે કેમ તે જોવું રહ્યું। આવનાર સમયમાં જો કદાચ રોડ બનશે તો નગરપાલિકા તંત્રને સ્થાનિક લોકો જરૂરથી પ્રશંસા કરશે, કેમ કે આ 4 વર્ષથી મંજૂરી મળ્યો છે પરંતુ રોડ બન્યો નથી અને જો હવે આ જગ્યાએ રોડ બનાવવામાં આવશે તો સ્થાનિક લોકો જરૂરથી નગરપાલિકા તંત્રને શાબાશી આપશે કે આ રોડ બનાવવા બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આ રોડને મંજૂરી મળે 4 વર્ષ થઈ ગયા છે, 4 વર્ષ પછી આ રોડ બન્યો, જેને લઈને ત્યાંના સ્થાનિક લોકો જરૂરથી આભાર વ્યક્ત કરશે। રિપોર્ટર નીલકમલ ચૌહાણ સાથે કેમેરામેન કિશન પ્રજાપતિ, પાટણ।